સિરિયાની ગેંગથી સાવધાન. આ મુદ્દો એટલા માટે છે કે આપણા અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચે એક જબરજસ્ત પર્દાફાશ કર્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક યુવકની ધરપકડ કરી છે. ગાઝામાં યુદ્ધગ્રસ્તોની સ્થિતિ ખરાબ હોવાનું કહી મૌલાના પાસે આ યુવક પૈસા માગતો હતો. સિરિયાના દમાસ્કસનો અલી મેગાત અલ હઝર નામનો આ યુવક અને અન્ય 3 યુવક સાથે અમદાવાદની એલિસ બ્રિજ હોટલમાં રોકાયો હતો. બાતમી મળતા જ ક્રાઇમ બ્રાન્ચે એકને ઝડપી લીધો, જ્યારે અન્ય 3 ફરાર થઈ જતા લુકઆઉટ નોટિસ જાહેર કરી છે. આ 4 યુવકો એક મસ્જિદમાં મૌલાના પાસેથી રૂપિયા માગેલા. ઝડપાયેલા આરોપી અલી પાસેથી $3600 $25,000 ભારતીય ચલણની નોટ કબજે કરાઈ છે, એટલે $25,000 કબજે કરાયા છે. પોલીસની તપાસમાં ખુલ્યું છે કે અલીના શરીરના ભાગે ઈજાના નિશાન હતા. આ નિશાન તેને યુદ્ધમાં લાગેલા હોવાનો દાવો કરતો હતો. પૂછપરછ દરમિયાન તેને અરબી ભાષા આવડતી હોવાનો ઢોંગ પણ કર્યો. ક્રાઇમ બ્રાન્ચનું કહેવું છે કે આ ગેંગની પ્રવૃત્તિ દેશની આંતરિક સુરક્ષા માટે ગંભીર ખતરારૂપ હતી. તેમને વિઝાના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે અને હવાલા ટ્રાન્સફર જેવી શંકાસ્પદ પ્રવૃત્તિઓમાં આ લોકો સંડોવાયેલા છે. હાલ અલીને હિરાસતમાં લઈ ડિપોર્ટેશન અને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. આ મુદ્દે રાજ્ય અને કેન્દ્રની એજન્સીઓ સંયુક્ત રીતે તપાસ ચલાવી રહી છે. આ સ્લીપર સેલ છે કે કેમ, અથવા પકડાયેલા આરોપીઓનું કોઈ લોકલ નેટવર્ક તો નથી ને, એ તપાસવામાં આવી રહ્યું છે. અને એટલે જ કહું છું, આપના ધ્યાનમાં કંઈ પણ સંદેશપદ દેખાય, કોઈ પણ વ્યક્તિ એવો દેખાય તો પોલીસને ચોક્કસથી ધ્યાન દોરજો, કારણ કે જેવું દેખાતું હોય છે એવું હોતું નથી. બસ આટલું ધ્યાન રાખજો.